મિત્રો, ખાંડનો મુદ્દો જે ચર્ચામાં છે અને એને લઈને સોશિયલ મીડિયા પર અમુક મહાજ્ઞાની લોકો કે પછી મીડિયા પ્લેટફોર્મ પર સરકારને બચાવવાની જે વાતો જોવા કે સાંભળવા મળી રહી છે એ ખરેખર શરમજનક અને દુઃખદ છે કે સરકારને જ્યાં સવાલ કરવાનો હોય ત્યાં સરકારને બચાવવાની અલગ અલગ રીત શોધવામાં આવી રહી છે, અલગ અલગ તર્ક જનતાની સામે મૂકવામાં આવી રહ્યા છે. સરકારને કઈ રીતે બચાવવી, કેટલી શરમજનક અને દુઃખદ વાત છે કે મુદ્દાની વાત થવી જોઈએ, જનતાના મુદ્દાની વાત થવી જોઈએ, એનું સોલ્યુશન કઈ રીતે આવે એની વાત થવી જોઈએ. કે એક જાણીતું મીડિયા પ્લેટફોર્મ એ બ્રાઝિલની વાત વચ્ચે ઘુસાડે છે, બ્રાઝિલનો મુદ્દો લઈને આવે છે કે બ્રાઝિલમાં પણ ઇથેનોલ બનાવવામાં શેરડીના રસનો ઉપયોગ વધારે પડતો થયો, 32% સુધી ખાંડની સપ્લાય ઘટી છે. ત્યાં પણ આ રીતે વધારે પડતો શેરડીના રસનો ઉપયોગ થઈ રહ્યો છે ઇથેનોલ બનાવવામાં, તો 32% સુધી ખાંડની સપ્લાય ઘટી છે, ભાવ વધી શકે છે. બ્રાઝિલની વાતો થાય છે, મતલબ જાણીતા મીડિયા પ્લેટફોર્મની આ વાત છે. એક રિપોર્ટ કે એક પોસ્ટ મેં જોયેલી હમણાં કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનની વાતો થઈ રહી છે કે ત્યાં ખાંડનો ભાવ આટલો છે, ભારતમાં આટલો છે. આપણે તો ખુશનસીબ છીએ, નસીબદાર છીએ, મતલબ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં તો આપણે અહીંયા ભાવ ઓછો છે. એટલે આ બ્રાઝિલ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશને આપણે શું લેવા દેવા? ક્યાં સુધી આપણે દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર આપણી કમ્પેરિઝન પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સાથે કરીશું? ખાસ કરીને પાકિસ્તાન સાથે. શરમજનક વાત છે. આપણે ચીન, જાપાન, અમેરિકાની વાતો કરીએ છીએ, વિકસિત ભારતની વાતો કરીએ છીએ, અને આ મહાજ્ઞાની લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જોડે કમ્પેરિઝન કરે છે, વચ્ચે બ્રાઝિલને ઘુસાડવામાં આવે છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો કે જે જાણકારી સામે આવે છે એ પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે જો ખાંડનું ઉત્પાદન થતું હોય કે શેરડીનું ઉત્પાદન થતું હોય તો ભારત એમાં બીજા નંબરે આવે છે. ભારત અહીંયાથી મોકલે છે અન્ય દેશોમાં. અને આપણા દેશના અમુક નેતાઓ આ બધી વાતો કરે છે. મીડિયા પ્લેટફોર્મ તો છે, દેશના નેતાઓ પણ એવી વાતો કરે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલના લીધે, આંતરરાષ્ટ્રીય બજારમાં ફલાણું થયું, ઢીકણું થયું, એના લીધે અહીંયા ભાવ વધી ગયા, કે એના લીધે અહીંયા તંગી થઈ, આ તે. મતલબ શું આ વાહિયાત વાતો છે? શું આ વાહિયાત તુલનાઓ છે? બહુ મોટો સવાલ છે આ, કે ક્યાં સુધી આવી વાહિયાત તુલનાઓ કે આવા વાહિયાત કહેવાય ને તર્ક દેશની જનતા સામે તમે મૂકતા રહેશો? પછી એ નેતાઓની વાત હોય, મીડિયાની વાત હોય, કે અમુક મહાજ્ઞાની લોકો જે સોશિયલ મીડિયા પર પોતાનું જ્ઞાન ફેલાવે છે, રાયતો ફેલાવે છે, એવા લોકોની વાત હોય. દરેક મુદ્દા પર શરૂઆતમાં મેં કહ્યું એ પ્રમાણે સરકારને બચાવવાની વાતો, સરકારને સવાલ કરવાનો હોય. સામાન્ય જનતા જો એક તરફ હેરાન પરેશાન હોય, સામાન્ય જનતાના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, કન્ફ્યુઝ હોય, તો એ સવાલોનું સોલ્યુશન કઈ રીતે આવે એના ઉપર કામ થવું જોઈએ. તો સરકારને અહીંયા તો બચાવવાની વાતો થાય છે, સામાન્ય જનતા પીસાઈ રહી છે, અને ગોળ ગોળ વાતો સરકારને બચાવવાની થઈ રહી છે.